સુરતની ડુમ્મસ પોલીસે સાયલન્ટ ઝોન અને સેટેલાઇટ બંગલોઝમાંથી કિંમતી વસ્તુઓની ચોરી કરનાર 3 રીઢાઓને ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી હતી. સુરતમાં ચોરી સહિતની ઘટનાઓ વધી રહી છે તો સુરતના ડુમ્મસ પોલીસ મથકની હદમાં આવેલ સાયલન્ટ ઝોનના JR વિલા અને સાયલન્ટ ઝોન પાસે આવેલ સેટેલાઇટ બંગલોમાંથી કિંમતી વસ્તુઓની ચોરી કરી ભાગી છૂટેલા 3 રીઢાઓ, જેમાં અલથાણ ખાતે રહેતા સુનલ શંકર રાઠોડ, શંકર દિલાવર રાઠોડ અને તેજસ રાઠોડને ડુમ્મસ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા. પોલીસે રીઢાઓ પાસેથી ચોરાલ મુદ્દામાલ સહિત 2,70,000થી વધુની મત્તા કબજે કરી ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત તારીખ 22/7/2024ના રોજ સેટેલાઇટ બંગલો સાયલન્ટ ઝોન ડુમ્મસ ખાતે રાત્રિના સમયે 4 અજાણ્યા ઈસમોએ બંગલાની પાછળની ગ્રીલ તોડી ગેરકાયદેસર ગૃહ પ્રવેશ કરીને તાંબા પિત્તળની વિવિધ એન્ટિક કલાકૃતિઓ તેમજ DSLR કેમેરા અને લેન્સ એમ મળીને કુલ્લે આશરે 2,15,000ની મત્તાની ચોરી કરેલ હતી. ડુમ્મસ પોલીસ સ્ટેશન ખાતે જે અંગે BNS કલમ 305, 331(4) અને અન્ય વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ. આ ઉપરાંત આવા જ અન્ય એક બનાવમાં જે ગઈ તારીખ 18/7/2024ના રોજ સાયલન્ટ ઝોન પ્લોટ નંબર 195-96 ખાતે બનેલ હતો, જેમાં અજાણ્યા ઈસમોએ ઘરફોડ કરીને સેમ એમોથી ગ્રીલ તોડી ઘરફોડ કરીને આશરે 55,000ની કિંમતની મત્તાની ચોરી કરેલ હતી. આ ઉપરોક્ત બનાવોની ત્વરિત ફરિયાદ લઈ ડુમ્મસ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તથા અન્ય સ્ટાફે મળીને બાતમીદારોના તંત્ર તેમજ ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી ગણતરીના કલાકોમાં આ 4 ઈસમોની ગેંગને ઝડપી પાડેલ છે તથા તમામ મુદ્દામાલ કબજે લીધેલ છે.